પ્રિય મિત્રો, આપણા પાસે જે નથી એની ફરિયાદ કરવી બહુ સહેલી છે, પણ આપણા પાસે જે શક્તિ, હુનર અને હિંમત છે એને ઓળંગીને સાચી દિશામાં મહેનત કરીએ તો અસંભવ લાગતી વાત પણ સંભવ બની શકે છે. આજે હું તમને એવા જાપાની બાળકની પ્રેરણાદાયક કથા સંવીશ, જેણે પોતાની સૌથી મોટી કમજોરીના પોતાની સૌથી મોટી તાકાત બનાવી. જાપાનના એક નાના ગામમાં એક ગરીબ વૃદ્ધ દંપતી રહેતા હતા. લાંબા સમય સુધી તેઓને સંતાન ન હતું. જ્યારે તેઓની ઉંમર ઘણી વધી ગઈ ત્યારે તેઓને એક દીકરા જન્મ્યો. આ તેઓના એકમાત્ર દીકરા હતું. તેઓ એને ખૂબ પ્રેમથી ઈચ્છતા હતા, પણ એ બાળકનો જન્મ એક જ હાથ સાથે થયો હતો. તે વધતો ગયો. તે એક હાથથી બધું કરવાનું શીખી ગયો. તે એક હાથથી લખતા, એક હાથથી ગાતા, એક હાથથી કપડાં પહેરતા અને એક હાથથી પોતાનું દરેક કામ પૂરું કરતા. પણ કેટલાક બાળકો એની મજાક ઉડાવતા. તેઓ કહેતા, તું ક્યારેય પણ અમારા જેવો નથી બની શકવાનો. તારા એક જ હાથથી તું શું કરી શકીશ? આવા શબ્દો એ બાળકના હૃદયને ઘણું દુઃખ પહોંચાડતા. પણ એના માતા પિતા હંમેશા એને હિંમત આપતા. તેઓ કહેતા, બેટા, જે હાથ તારા પાસે નથી એના વિશે વારંવાર ન વિચાર. ઈશ્વર તારા પાસે જે મનોબળ, બુદ્ધિ અને હુનર આપ્યું છે એનો ઉપયોગ કર. તું મોટું કામ કરી શકે છે. એક દિવસ એ બાળક એક કરાટે પરિશીલન કેન્દ્ર પાસેથી પસાર થતો હતો. તેણે અંદર કેટલાક વિદ્યાર્થીઓને કરાટે અભ્યાસ કરાતા જોયા. તે ખૂબ ધ્યાનથી તેઓને જોતો રહ્યો અને એના મનમાં એક સ્વપ્ન જન્મ્યું, માટે પણ કરાટે શીખવું છે. તે ઘરે આવ્યું અને એના માતા પિતાને પોતાની ઈચ્છા કહી. તેઓ ગરીબ હતા અને પરિશીલનની ફીસ આપવી તે માટે મુશ્કેલ હતી. પણ પોતાના દીકરાની મજબૂત ઈચ્છા જોઈને તેઓ એક પ્રશસ્ત કરાટે ગુરુ પાસે ગયા. ગુરુ એ બાળકે જોઈને પૂછ્યું, તારા પાસે એક જ હાથ છે, તો પણ તું કરાટે શા માટે શીખવા માંગે છે? બાળકે આત્મવિશ્વાસથી કહ્યું, ગુરુજી, જે હાથ મારા પાસે નથી એ હું પછી મેળવી શકતા નથી, પણ જે એક હાથ મારા પાસે છે એને હું વધુ શક્તિશાળી બનાવી શકું છું. કૃપા કરીને મને કરાટે શીખવાડો. બાળકની હિંમત અને આત્મવિશ્વાસ ગુરુએ ગમ્યા. ગુરુએ તેને વિના ફીસે પરિશીલન આપવાનું નક્કી કર્યું. પરિશીલન શરૂ થયું, પણ ગુરુ એને કરાટેની એક જ ટેકનિક શીખવાતા. દિવસો પસાર થયા, અઠવાડિયા પસાર થયા, મહિના પસાર થયા, પણ ગુરુ એનો એક ટેકનિક વારંવાર અભ્યાસ કરાવતા. એક દિવસ બાળકે પૂછ્યું, ગુરુજી, બીજા વિદ્યાર્થીઓ ઘણી બધી ટેકનિક શીખે છે, મને એક જ ટેકનિક શા માટે શીખવાડે છો? ગુરુ એ સ્મિત કરીને કહ્યું, પહેલે આ એક ટેકનિક પૂર્ણથી શીખી લે. એક દિવસ તને એનું કારણ ન જમાશે. બાળકે કોઈ હરિયાત ન કરી. તે સવારે અભ્યાસ કરાતા, સાંજે અભ્યાસ કરાતા. તે પડી જતો, પાછો ઉઠો હતો અને ફરી અભ્યાસ કરાતો. આ રીતે નિરંતર મહેનત કરીને તે એક ટેકનિકમાં અસાધારણ
પારંગત બની ગયા. કોઈ બીજો વિદ્યાર્થી એક ટેકનિક એની જેવી સચ્ચી રીતે કઢી શકતો ન હતો. થોડા સમય પછી એક મોટી કરાટે સ્પર્ધા યોજાઈ. ગુરુ એ બાળકનું નામ પણ સ્પર્ધામાં નોંધાવ્યું. પહેલી મેચમાં એનો હરીફ એનો જોઈને હસું. તે કહ્યું, આ એક હત્યાળા બાળક મારી સાથે લડશે. મેચ શરૂ થઈ. યોગ સમયે બાળકે ગુરુ શીખવેલી એક જ ટેકનિકનો ઉપયોગ કર્યો. તે જીતી ગયો. બીજી મેચમાં પણ તેણે એ જ ટેકનિક વાપરી અને ફરી જીત્યો. ત્રીજી મેચમાં પણ તે જીત્યો અને તે ફાઇનલ સુધી પહોંચ્યો. એનો ફાઇનલ હરીફ ઘણો મોટો, શક્તિશાળી અને અનુભવી હતો. રેફરીને ડર લાગે કે બાળકને ઈજા થશે. તે મેચ બંધ કરવા વિચારી રહ્યો હતો. પણ ગુરુ એ કહ્યું, મેચ ચાલુ રહેવા દો. મને મારા શિષ્ય પર પૂર્ણ વિશ્વાસ છે. મેચ ફરી શરૂ થઈ. શક્તિવાળી હરીફા બાળકને નીચે પડવાનો વારંવાર પ્રયત્ન કરતો હતો. પણ બાળક શાંત રહ્યું. તે યોગ ક્ષણની જોતો રહ્યો. જ્યારે સાચો સમય આવો ત્યારે તેને પોતાની પ્રત્યેક ટેકનિક વેગાને સાયદી કરી. હરીફ જમીન પરડી ગયો. એક હથોળા એક બાળક ચામ્પિયન બની ગયો. સતત મહેનત અને અબસતી તે આકર ચલીને ઘણી મોટી કરાટે સ્પર્ધામાં પણ જીતો. મેચ પછી બાળકે ગુરુને છું, ગુરુજી મને એક જ ટેકનિક આવડે છે, તો પણ હું આલા શક્તિશાળી હરીફાને કેવી રીતે હરાવી શકતો? ગુરુ એ સ્મિત કરીને કહ્યું, આના બે કારણ છે. પહેલું, તું જો ટેકનિક શીખ્યા છે તે કરાટેની સૌથી શક્તિશાળી ટેકનિકમાંથી એક છે અને તે પૂર્ણાધિથી શીખી લીધી છે. બીજું, આ ટેકનિકમાંથી છોડવા માટે હરીફે તારો બીજો હાથ પકડાવો, પણ તારા પાસે તો બીજો હાથ જ નથી. આ બાળક બધું સમજાઈ ગયું. જોને દુનિયા એની કમજોરી માનતી હતી એ એની સૌથી મોટી તાકાત બની ગઈ. પ્રિય મિત્રો, આ કથા આપણને એક ઘણો મોટો પાઠ શીખવે છે. દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ મર્યાદા હોય છે. પૈસા ન હોય, મોડું વિદ્યાભ્યાસ ન હોય, સ્વસ્તિની તીફ હોય, બીજાનો સહકાર મળે અથવા ઉંમર વધી ગઈ છે એમ લાગે. પણ આ બધું આપણા જીવનનું અંધશ્રદ્ધિ. જો આપણે આપણી કમજોરી વિશેષ વિચારતા રહીએ તો એક કમજોરી આપણને કાબૂ લેશે. પણ સાચું માર્ગદર્શન, કઠિન મહેનત, શિસ્ત અને આત્મવિશ્વાસ હોય તો એ કમજોરી આપણી સફળતાનું કારણ બની શકે છે. તમારા પાસે જે નથી એની ચિંતામાં જીવન બગાડો. તમારા પાસે જે હુનર છે એને વધારો. ધીરજી અભ્યાસ કરો. નિષ્ઠાવા તે ફરી ઉભતાવા. યાદ રાખો, સફળતાઓ મોટે દરેક વાતમાં પરિપૂર્ણ હોવું જરૂરી. ક્યારેક એક જારી કુશળતાને પૂર્ણાથી શીખવી આગળ જીવન બદલાવવા માટે પૂરતી હોય છે. ક્યારેય પણ પોતાને નબળાશ લોકો થરામી મજાક ઉડાવી શકે છે. પરિસ્થિતિઓ તમારે વાનો પ્રયત્ન કરી શકે છે. પણ જો તમારી ઈચ્છાશક્તિ મજબૂત હોય તો એક હાથથી પણ દુનિયા જીતી શકાય છે. હંમેશા યાદ રાખો, તમારી સૌથી મોટી કમજોરી એક દિવસ તમારી સૌથી મોટી તાકાત બની શકે. આભાર. થેન્ક્સ.